ભગવાનના માર્ગમાંથી પડ્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1885ના કાર્તિક વદી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનની ભક્તિમાંથી બે પ્રકારે જીવ પડે છે. એક તો શુષ્ક વેદાંતના ગ્રંથને સાંભળીને બીજા આકારને ખોટા કરે, તેમ શ્રી કૃષ્ણાદિક જે ભગવાનના આકાર તેને પણ ખોટા કરે. એ શુષ્ક વેદાંતિને અતિ અજ્ઞાની જાણવા. અને બીજો જે એમ સમજતો હોય જે ભગવાનને ભજીએ તો ગોલોક ને વૈકુંઠ લોકમાં સ્ત્રી ભોગ ખાનપાન આદિ જે પંચવિષયના સુખ તેને પામીએ, પછી તે સુખની આસક્તિએ કરીને ભગવાનને પણ ભૂલી જાય ને મૂળગો કુબુદ્ધિવાળો થઈને એમ સમજે જે એ સુખ ન હોય તો એ ધામમાં રાધિકા લક્ષ્મી આદિ સ્ત્રીઓ ભેળે ભગવાન પણ રમે છે, માટે એ સુખ પણ ખરું છે. પણ ભગવાનને પૂર્ણકામ ને આત્મારામ ન સમજે અને એવી જે ભગવાનની ક્રિયાઓ છે તે તો પોતાના ભક્તના સુખને અર્થે છે. તે સારું જ્ઞાન વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ કરવી અને એ ભગવાનના સ્વરૂપને જેણે એમ જાણ્યું હોય જે સર્વ સુખમય મૂર્તિ તો એ ભગવાન જ છે ને બીજે પંચવિષયમાં જે સુખ તે તો એ ભગવાનના સુખનો કિંચિત લેશ છે. એમ ભગવાનને મહાત્મ્ય સહિત જે સમજ્યો હોય તે કોઈ પદાર્થમાં બંધાય જ નહીં અને એ ભગવાનના ધામના સુખ આગળ બીજા લોકના જે સુખ તે તો નરક જેવા છે, એમ મોક્ષ ધર્મમાં કહ્યું છે. આવી રીતે ભગવાનના ભક્તને સમજવું અને એમ ન સમજે તો એ બે પ્રકારે કરીને ભગવાનમાંથી પડી જાય છે. પછી શ્રીજી મહારાજને સુરા ખાચરે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને તથા સંતને જેવા છે તેવા નિશ્ચયપણે જાણીને પણ કોઈનું અંતર પાછું પડી જાય છે, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજે ઉત્તર કર્યો છે, એણે ભગવાનનો નિશ્ચય કર્યો હતો ત્યારે જ એમાં કાચપ રહી ગઈ છે. તે શું? તો કોઈકને સ્વાદે કરીને સારું સારું ખાવા જોઈતું હોય ને તેને ભગવાન તથા સંત તે ખોદે ત્યારે તેનું અંતર પાછું પડી જાય, તથા કામનો ઘાટ રહી ગયો હોય ને તેને ખોદે, તથા લોભ રહ્યો હોય ને તે લોભને મુકાવે ને કહે જે આ તારું ધન માલ ખેતર વાડી તે કોઈકને આપી દે, ત્યારે તે વચન પાડે નહીં, તેણે કરીને પાછો પડી જાય. તથા માન હોય ને તે માનને સંત તથા ભગવાન ખોદે ને અપમાન કરે ત્યારે તેને કરીને પણ પાછો પડી જાય છે. એવી રીતે નિશ્ચય હોય ને જે પોતામાં અવગુણ રહી ગયો હોય તેને કરીને પાછો પડી જાય છે. અને જેણે નિશ્ચય કર્યો હોય તે સમયમાં જ એ અવગુણ ટાળીને કર્યો હોય તો તે પાછો પડે નહીં. અને એ અવગુણ હમણાં પણ જેમાં જેમાં હશે તે જો વિચારીને પોતાના અંતરસામું જુએ તો જણાય આવે જે આવી રીતને અંગે હું કાચો છું, તે જો મને પાડેનું કહેશે તો હું વિમુખ થઈશ એમ યથાર્થ જાણે. પછી બ્રહ્માનંદ સ્વામી તથા શુકમુનિ તથા સુરોખાચર એ ત્રણને શ્રીજી મહારાજે પૂછ્યું છે, તમે જેણે કરીને પાછા પડી જાઓ એવો તમારામાં કયો અવગુણ છે? ત્યારે એ ત્રણે કહ્યું છે, હે મહારાજ, માનરૂપ દોષ છે, માટે કોઈક બરોબરિયા સંત અપમાન કરે તો કંઈક મૂંઝવણ થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે પૂછીએ છીએ જે દ્યુપતય એવ તેન યયુરંતમ અનંતતયા. એવી રીતે મહાત્મ્ય સહિત ભગવાનને જાણ્યા હોય ને એવા જે ભગવાન તેના જે સંત તે સાથે માન ઈર્ષા ક્રોધ કેમ થાય? અને જો થાય છે તો જાણ્યામાં ફેર છે. કેમ જે ગવર્નર સાહેબને જાણ્યો છે જે એ સમગ્ર પૃથ્વીનો પાતશાહ છે ને બળ્યો છે, ને જો તેનો એક ગરીબ સરખો હમેલિયો આવ્યો હોય તો તેનો હુકમ મોટો રાજા હોય તે પણ માને
ને તે જેમ કહે તેમ દોર્યો દોરાય. શા માટે જે તે રાજાએ એમ જાણ્યું છે જે બળિયો જે ગવર્નર સાહેબ તેનો એ હમેલિયો છે, અને જેથી જે બળિયો તેની આગળ માન રહે નહીં, તેમ જેણે ભગવાનને સમગ્ર ઐશ્વર્ય સમૃદ્ધિના ધણી જાણ્યા હોય તો તેને સંતની આગળ માન કેમ રહે? પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, તમે ઠીક કહો છો. જો એમ મહાત્મ્ય સહિત ભગવાનને જાણ્યા હોય તો માન, ઈર્ષ્યા, ક્રોધ તે સંતની આગળ થાય જ નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જુઓ ને, ઉદ્ધવજી કેવા મોટા હતા ને કેવા ડાયા હતા, પણ જો ભગવાનની મોટાઈને જાણતા હતા તો તે ભગવાનને વિશે હિતવાળી જે વ્રજની ગોપીઓ તેના ચરણની રજને પામ્યા સારું વનવેલીનો અવતાર માગ્યો. તે કહ્યું છે જે આસામહો ચરણ રેણુજુષામહમ શ્યામ વૃંદાવને કિમપી ગુલ્મલધૌષધિનામ યાદુસ્તજમ સ્વજનમાર્યમ પથમ ચ હિત્વા ભેજુર્મુકુંદ પદવીમ શ્રુતિભિર્વિમૃગ્યામ. તથા બ્રહ્માએ પણ કહ્યું છે, અહોભાગ્યમ અહોભાગ્યમ નંદ ગોપ વ્રજોકસામ યન્મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. એવી રીતે બ્રહ્મા પણ ભગવાનનું મહાત્મા જાણતા હતા તો એવી રીતે બોલ્યા. તે માટે જો ભગવાનની ને સંતની એવી રીતે મોટાઈ જાણતો હોય તો માન, ઈર્ષ્યા, ક્રોધ રહે જ નહીં, ને તેને આગળ દાસાનો દાસ થઈને વર્તે ને ગમે તેટલું અપમાન કરે તો પણ તેના સંગને મૂકીને છેટે જવાને ઈચ્છે જ નહીં, અને એમ મનમાં થાય નહીં જે હવે તો ક્યાં સુધી ખમીએ, તો આપણે ઘેર બેઠા થકા જ ભજન કરશું. તે માટે એ મહાત્મા સમજે તો માન ટળે. એવી રીતે વાર્તા કરી. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈ કર્મયોગે કરીને શૂળીએ ચડાવ્યો ને તે સમયમાં અમે પણ તેની પાસે ઊભા હોઈએ, પણ તે ભક્તના હૃદયમાં એમ ઘાટ ન થાય જે આ ભગવાન મને શૂળીના કષ્ટ થકી મુકાવે તો ઠીક. એવી રીતે પોતાના દેહના સુખનો સંકલ્પ ન થાય ને જે કષ્ટ પડે તેને ભોગવી લે એવો જે નિષ્કામ ભક્ત, તેની ઉપર ભગવાનની બહુ પ્રસન્નતા થાય છે. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, ભગવાન સંબંધી સુખને કોણ પામે છે? તો તે કહીએ છીએ જેમ માછલું હોય તેને જળ છે તે જીવનરૂપ છે, તે જળનો યોગ જ્યાં સુધી હોય ત્યાં સુધી તે જળમાં માછલું ચાલે, હાલે, ક્રીડા કરે, ને જળનો વિયોગ થાય ત્યારે તેની ચંચળતા ટળી જાય ને મરી જાય. તેમ જેને પંચ વિષય કરીને જીવનપણું જ્યાં સુધી મનાયું છે ને તેણે કરીને સુખ માન્યું છે ને તેનો વિયોગ થાય ત્યારે મુવા જેવો થઈ જાય છે, એવો જે હોય તે ભગવાનના સુખને ક્યારેય પણ પામે નહીં. અને પંચ વિષય કરીને જેને જીવનપણું ટળી ગયું છે તે જ ભગવાનના સુખને અનુભવે છે ને ભોગવે છે, ને એવાને જ ભગવાનના સુખની પ્રાપ્તિ થાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 28મું વચનામૃત જે તે થયું. કોટી કલ્પે આ વાત હાથ આવી છે, પણ તે સત્સંગ રાજાને, નાતીલાને ને ઘરના માણસને નથી ગમતો, ને ઇન્દ્રિયું અંતઃકરણને પણ નથી ગમતો, ને એક જીવને જ ગમે છે, ને માયા તો પેટ કૂટે છે જે મારા હાથથી ગયો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાન અને મોટા સાધુને આશ્રય કરીને તો વાદળ જેવા દુઃખ આવવાના હોય તે પણ ટળી જાય, ને સાધન કરીને તો કૂટી કૂટીને મરી જાય તો પણ ન ટળે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આપણું કલ્યાણ તો પ્રત્યક્ષ ભગવાનને આશ્રય કરીને છે, ને શાસ્ત્ર પ્રમાણે વર્તું એ તો બીજાના કલ્યાણને અર્થે છે. કેમ જે આપણો ગુણ આવે તેનું પણ કલ્યાણ થાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાનનું ને આ સાધુનું જ્ઞાન જેને થયું છે તેને કાંઈ કરવું રહ્યું નથી. તે તો અહીં છે તો પણ અક્ષરધામમાં જ બેઠો છે, માટે 5 માળા વધુ ઓછી ફરશે તેની ચિંતા નથી. તે તો સામર્થ્ય પ્રમાણે વર્તવું, પણ ભગવાન ને આ સાધુ એ બેને જીવમાં રાખવા, ને આપણે સાધનને બળે મોટાઈ નથી, આપણે તો ઉપાસનાના બળથી મોટાઈ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે,
એક દિવસ મહારાજ નર્મદામાં નાહીને ધ્યાન કરવા બેઠા. તે ઉઠે નહીં. પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને 2-3 વાર કહ્યું છે, હે મહારાજ, તમે ટીમણ કરો તો ઠીક. પછી મહારાજે કહ્યું છે, ટીમણ તો કરવા છે, પણ અમારે વાત કરવી છે. પછી સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, તમે વાત કરો. પછી મહારાજ બોલ્યા છે, આ 50 કરોડ યોજન પૃથ્વી છે, તેથી 10 ગણું જળ છે, ને તેથી 10 ગણું તેજ છે, ને તેથી 10 ગણો વાયુ છે, ને તેથી 10 ગણો આકાશ છે, ને તેથી 10 ગણો અહંકાર છે, ને તેથી 10 ગણું મહત્તત્વ છે, ને તેથી 10 ગણો પ્રધાન પુરુષ છે, ને તેથી અનંત ગણા પ્રકૃતિ પુરુષ છે, અને તેથી અનંત ગણું પર અક્ષરધામ છે. તે ધામની વિશે રહેનારા જે અનંત કોટી મુક્ત છે તેમને પુરુષોત્તમનો સંબંધ છે, પણ બીજાને નથી. કેટલાકને તો ઇન્દ્રાદિકનો સંબંધ છે, ને કેટલાકને તો બ્રહ્માદિકનો સંબંધ છે, ને કેટલાકને તો વૈરાટાદિકનો સંબંધ છે, ને કેટલાકને તો પ્રધાન પુરુષાદિકનો સંબંધ છે, ને કેટલાકને તો પ્રકૃતિ પુરુષાદિકનો સંબંધ છે, પણ પુરુષોત્તમનો નથી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, અહીં કોઈકને પુરુષોત્તમનો સંબંધ થયો હોય તો? ત્યારે મહારાજે કહ્યું છે, એટલી જ વાત સમજવાની છે. કેમ છે? અક્ષરધામના મુક્તને પુરુષોત્તમનો સંબંધ છે, કાં તમારે છે, પણ બીજા અવાંતર કોઈને નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનનો નિશ્ચય છે, પણ જો કોઈક મંદિર આંચકી લીએ ને ભગવાન કાંઈ સહાય ન કરે તો કેટલાકનો નિશ્ચય ટળી જાય, ને દ્રઢ નિશ્ચયવાળાને તો સર્વ ટળી જાય, પણ સંશય થાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સત્સંગ કરતાં પ્રથમ વિવેક આવે, તેથી સત્ય અસત્ય સમજાય, ત્યાર પછી વિમોક આવે, તેથી સ્ત્રી આદિકની ઈચ્છા ટળી જાય, પછી ક્રિયા આવડે, કહેતા સત્સંગની રીત પ્રમાણે સર્વને મળતી ક્રિયા આવડે, ત્યાર પછી સર્વથી પર એવું પોતાનું સ્વરૂપ બ્રહ્મરૂપ મનાય, ત્યાર પછી ભગવાન વરે. ત્યાર પછી જેમ જીવ દેહની રક્ષા કરે છે, સ્ત્રી સ્વામીની રક્ષા કરે છે, તેમ ભગવાન સર્વ પ્રકારે રક્ષા કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજ હતા તે દી જેવા છે તેવા ન ઓળખાણા, તથા રઘુવીરજી મહારાજ તથા મોટા મોટા સાધુ હતા તે દિવસે જેવા છે તેવા ઓળખાણા નહીં, પછવાડેથી વખાણ થાય છે. હાલ પણ જેમ છે તેમ સાધુ ઓળખાતા નથી. નારાયણ ભક્તે પૂછ્યું છે, ભગવાન જેમ છે તેમ કેમ ઓળખાતા નથી? ત્યારે સ્વામી બોલ્યા છે, જેમ છે તેમ ઓળખાવે તો સમાસ ન થાય, ઉલટો અસમાસ થાય. ને મહારાજે જેમ છે તેમ વાતો કરી, તેથી સૌ માણસ વર્તમાનમાંથી પડી ગયા. પછી મહારાજે કેટલાક વચનામત ખોટા કરી નાખ્યા, ને કહે છે, એકે વચનામત રાખવું નથી. પછી નિત્યાનંદ સ્વામીએ પ્રાર્થના કરીને કહ્યું છે, ધર્મામૃતમાં તથા શાસ્ત્રમાં મળતું આવે એમ શોધીને લખશું. ત્યારે આટલા રહેવા દીધા. માટે જેમ છે તેમ સમજાવે તો સમાસ ન થાય, માટે એમ સમજવું છે. મહારાજે કર્યું છે તે આપણું સારું થાય એમ કર્યું છે, નિકર બીજાના જેવું આપણું થઈ જાય તેમાં ને આમાં ફેર રહે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કેટલા કહે છે જે કાંઈ જાણતા નથી, આવડતું નથી, પણ ગાદીએ કોણે બેસાડ્યા છે એની તેને કાંઈ ખબર છે? બધું એ જાણે છે, ત્યારે જ ગાદીએ બેસાડ્યા છે. આ તો સત્સંગમાં કુસંગની વાત કરી. હવે મોક્ષની વાત કરીએ છીએ. જે એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો એ શ્લોકનો અર્થ કર્યો છે. એક પ્રણામે મોક્ષ થાય, તો આ તો કરોડો પ્રણામો કર્યા હશે, પણ મોક્ષ થયાની પ્રતીતિ આવતી નથી, ને શાંતિ થતી નથી. પણ જો પ્રગટ ભગવાનને જાણીને તથા ઓળખીને એક પ્રણામ કરે તો ભગવાનના ધામમાં જાય, ને મોક્ષ થયાની પ્રતીતિ આવે, ને શાંતિ પણ થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, નાગડકામાં સ્વરૂપાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું છે, ગુરુ સાહેબ आज सत्संगी का कल्याण कैसा होता है? ત્યારે મહારાજ કહે, जैसा कपिल देव का, जैसे दत्तात्रेय का, जैसा ऋषभदेव का ऐसा होता है. अहो तब तो बहुत बड़ा कल्याण होता है.